પોરબંદર શહેરમાંથી રખડતા ભટકતા નંદીને પકડીને મહાનગરપાલિકાનું તંત્ર ઓરડાની ગૌશાળામાં રાખે છે, પરંતુ ત્યાં તેઓને પૂરતો ખોરાક, પાણી, છાંયો અને આરોગ્યની સુવિધા આપવામાં આવતી નથી. તે કૌભાંડનો ઉદય કારવદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ડોક્ટર નેહલબેન કારવદરા સહિત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી. મોટી સંખ્યામાં પશુઓ રાખવામાં આવ્યા હોવા છતાં તેમને છાપરું કે શેડ આપવામાં આવ્યા નથી, જેના કારણે તડકામાં હેરાન થઈ રહ્યા છે. મનપાનું તંત્ર 600 પશુઓ પકડ્યાનો દાવો કર્યો છે, પરંતુ આટલી મોટી માત્રામાં પશુ માટે ચારાની પૂરતી વ્યવસ્થા નથી, પણ પાણીની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલું જ નહીં, પરંતુ આરોગ્ય માટે 1962 એમ્બ્યુલન્સ રાખવી ફરજિયાત હોવા છતાં ત્યાં જોવા મળી ન હતી. આથી જીવદયા પ્રેમીઓ મહાનગરપાલિકાના તંત્રને રજૂઆત કરીને વહેલી તકે જો સુવિધાઓ પ્રાપ્ત નહીં થાય તો પશુઓ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત મનપા સામે કાર્યવાહી કરવા માટે તૈયારી બતાવવામાં આવી છે. હું રમેશ વડોદરા, પોરબંદર. અત્યારે જે પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળાની મુલાકાત લેવા આવ્યા છે. અત્યારે લગભગ 1:30 વાગ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે નંદીઓની શું હાલત છે અત્યારે. ને પોરબંદરની મહાનગરપાલિકાના અધિકારીઓનું એવું કહેવું છે કે 600-700 નંદી પકડ્યા છે ને બહુ સુવિધા આપીએ છીએ. એની માથે આ વસ્તુ રાખી, આટલું ખાવાનું, આટલું પાણીની વ્યવસ્થા રાખેલી છે. એવું બધું મહાનગરપાલિકાના અધિકારીઓ એવું અહીંયા આવે છે. નગરપાલિકાના અધિકારીઓ મારે કહેવાનું છે કે તમે અહીંયા ખુરશી ઉપર એસી વાળી ઓફિસમાં બેઠા રહ્યો છો, ત્યાંથી તમે જોઈને એનું સંચાલન કરીને એવું કયો હોય કે આવું થાય છે ને આવી સુવિધા. તમે એકવાર આ તડકામાં તમે આવીએ ને એકવાર તમે હાલત તો જોવો આ પોરબંદરના આ નંદીઓની કઈ હાલત છે. તમને ખાલી પકડતા જ આવડે છે. અમે એમ નથી કહેતા ન પકડો, સુવિધા માણસોને માટે તમે પકડવાની હાઈકોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે તમે પકડો. અહીં તમે સુવિધા તો જો, સુવિધાના નામે આવું ટોટલી મીંડું છે. સુવિધા કોઈ જાતની સુવિધા છે નહીં. આપ જોઈ શકો છો આટલા નંદીઓ છે અત્યારે, એને ખાલી પાણી જ આપે છે અને એને ખાલી લીલું મળે છે એને જમવા ખાવા માટેનું. બાકી માથે છપરા નથી, કોઈ 5-7 છપરા છે ખાલી, એ સિવાયની કોઈ પણ જાતની સુવિધા છે નહીં. ને અહીંયા નગરપાલિકા ફક્ત ને ફક્ત કોઈ જાતનું ઓટાણે આનું રેકોર્ડ છે નહીં, કોઈ ટેગ મારતા નથી. અહીંયા ડોક્ટર છે ને 1962 એમ્બ્યુલન્સ એ લોકો એમ કહે છે. નગરપાલિકાના અધિકારીઓનું કેવું હોય છે કે 1962 એમ્બ્યુલન્સ અહીં છે. અહીં હકીકતે 1962 એમ્બ્યુલન્સ છે નહીં, ડોક્ટર નથી, એટલે એમ્બ્યુલન્સ અહીંથી ઉઠાવી લેવામાં આવી છે. જે બીમાર નદીઓ છે એની કોઈ પણ જાતની સારવાર થતી નથી અને રોજના કેટલા નદીઓ મરે છે. તો મારું નગરપાલિકાના અધિકારીઓનું કહેવાનું એવું છે, અહીંયા ટાવર છે, 3 લાઇટના ટાવરો નાખેલા છે, 2 ટાવરો બંધ છે, એક જ લાઇટનો ટાવર છે. અત્યારે ભર ઉનાળામાં એને ટોટલી છપરાની વ્યવસ્થા અને 2 પાણીના કુંડા ખાલી 2 જ છે. એટલા નદીઓ વચારે પાણીના કુંડા 2 જ છે. તો પાણીના કુંડા કરો, એને છપરા માથે નાખો, જેથી કરીને છાઈને ઉભા રહીએ. એને ખાવાનું ખાલી 300 મણ જેટલું જ ખાવાનું આવે છે ને દિવસમાં એક જ વાર આવે છે. તો આ કંઈ આટલા 600, 650, 700 નદીઓ છે, એને કંઈ 300 મણ લીલું કોઈથી પૂરું પડે જ નહીં એનું. એ તો તમે હિસાબ કરો. તમે માણસની જેમ એને થોડીક ખોરાક હોય, તમે એને પૂરતો ખોરાક તો આપો. ડોક્ટરની સુવિધા અને સારવાર એને તમે કરાવો, એને આપો. ત્યાં ખાલી એસી ઓફિસમાં બેહી તમે અહીંયાથી ખાલી એમને ન્યૂઝમાં જ તમે આપી દો કે અહીંયાથી આવું થાય છે, આવું છે. મારા પત્રકાર ભાઈઓને પણ એટલી વિનંતી છે કે તમે રૂબરૂ એકવાર આવો. અમે જેમ અત્યારે રૂબરૂ મુલાકાત કરી એમ તમે બી. અત્યારે અમે પોરબંદર મહાનગરપાલિકા સહિત ઓરદર ગૌશાળા છે, જ્યાં અમને એવું જાણવા મળ્યું હતું કે ભાઈ 600 બહુ સુવિધા આવી. અત્યારે આવી અને અમે હાલ અહીંયા પરિસ્થિતિ જોઈ તો દરરોજનું એને 300 વચ્ચે દિવસ જે એને પૂરું નથી થતું. કોઈ મેડિકલ સુવિધા નથી, પૂરતા પ્રાણી સુવિધા, એ કોઈ વ્યવસ્થા. અને અત્યારે વરસાદ સિઝન હવે આવવાના સુધી તળમાં આ પરિસ્થિતિમાં દિવસ રાત આ પરિસ્થિતિમાં ઉભા છે. ઉપર આખને જમીન છે. હવે પરિસ્થિતિ આવશે, આના માટે શું વ્યવસ્થા છે? તમે નીચે જો અહીંયા તો લગભગ મહિનાથી તો કઈ સફાઈ નથી કરવામાં આવી. તો વરાવશે તો ખાવ ક્યાં નાખશે? કોઈ વિભાગ કરવામાં આવ્યા તો મહાનગરપાલિકા અને પક્ષ છે એમ કે છે પતાવે કોની સુમાટ કરે છે. તો પોરબંદરવાસીઓ જરા જોવો કે તમારી વિધામાં અટકીનું શું પરિસ્થિતિ છે. આ ખરેખર મુખ્ય આને બચાવવાની જવાબદારી છે આ સર્વ પોરબંદરવાસી છે. તો લોકોને વિનંતી છે કે આવીને જોવો તો ખરા, ખબર પડે કે આ જીવ કઈ સ્થિતિમાં. જે અધિકાર છે મારી ફરજમાં આવે છે કે તમને સીધા સરકાર છે વ્યવસ્થામાં પૈસા આવે તો આની અત્યારે કોઈ સુવિધા કઈ 300 મણ લીધે પાણીના કુંડાના છાપા અઠ્યું જીવી કે એટલે મેરી કરી અને આને અધિકારીઓ પબ્લિક બંને વિભાગ માટે આપણે ભૂમિમાં છે સત્ય પ્રેરણાની કહેવાય અને ન્યાય જીવો મોટમાં હોય તો એ આપણા માટે શરમની વાત છે.